અને રીડ વન એમની જે છે ઓટોફેબ ટેકનોલોજી. હવે આ વાત ટેકનોલોજીની છે. આ પાઠ છે એ ટેકનોલોજી આધારિત છે. એમની વાત કરું એ પહેલા જે અનફેમિલિયર શબ્દ છે એનો પરિચય મેળવી લઈએ. બેંક એટલે અચાનક સડનલી આપણે ડોર બંધ કરીએ છીએ ને આપણે બેંક કહીએ છીએ. લાયબિલિટી એટલે જવાબદારી, કસ્ટમર એટલે ગ્રાહક, સફિશિયન્ટ એટલે પૂરતું, ડિસએપિયર એટલે અદ્રશ્ય થવું, ગેઇન એટલે મેળવવું, કોમ્પેન્સેશન એટલે ફાયદા ને ઇમ્પ્રૂવ એટલે સુધારવું. હવે મૂળ શબ્દ શોર્ટમાં ઓટોફેબ ટેકનોલોજી ની વાત છે. ટેકનોલોજીનો ઉપયોગ છે એ આજે દરેક જગ્યાએ થાય છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દરેક ક્ષેત્રોમાં થાય છે અને વધારે સારી રીતના કેમ સારું કાર્ય થઈ શકે એ માટે બધી જગ્યાએ એ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એ મેડિકલ હોય કે બીજા ક્ષેત્રો હોય કે કાર હોય કે જે પણ જગ્યાએ હોય કે એજ્યુકેશન હોય, બધી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અહીં વાત છે ને એ કારની છે. હવે મૂળ ઓટોમેટિક ઓટોફેબ, શોર્ટમાં ઓટોફેબ કઈ ઓટો ફેબ્રિકેશન ટેકનોલોજી છે કે કોઈ પણ કાર બને છે ત્યારે કારની રચના થાય છે. એ પહેલા ટેકનોલોજીનો ઉપયોગ છે. આપણી જરૂરિયાત કયા પ્રકારની છે, કેવી કાર જોઈએ છે, જે એક્સપર્ટ જે એમની સાથે જોડાયેલા છે એ લોકો આ કારને જે ડિઝાઇન છે આખી એમની કારની આખી રચના છે એ કોમ્પ્યુટરમાં છે ડિઝાઇન એમની બનાવે છે. તો આપણે પણ એક વ્યક્તિ તરીકે આપણી પણ એક જરૂરિયાત હોય અને એ જરૂરિયાત મુજબ આપણે પણ એમની ડિઝાઇન બનાવી શકીએ. પણ આ જે એક્સપર્ટ છે એમની વાત છે કે કાર ડિઝાઇન છે એ કરે છે અને પછી એ પ્રિન્ટ કરી અને એ પ્રકારની આપણે જે પ્રિન્ટ કરીએ એ પ્રિન્ટની વાત નથી. એમની જે પ્રિન્ટ છે એમની વાત છે કે એની ડિઝાઇન બનાવે છે અને ત્યારબાદ એમની પ્રિન્ટ કરે છે અને એ પ્રકારના કારના જુદા જુદા મોડલ્સ છે એ બનાવે. જુદા જુદા કંપનીઓ અલગ અલગ મોડલ્સ એ કારના છે એ બનાવે છે. એ ઓટોફેબ ટેકનોલોજી છે. એટલે કે પહેલા આપણી જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતની આખી ડિઝાઇન છે એ બનાવવાની છે અને એ મુજબ આપણે આપણું જે પણ કંઈ કાર્ય છે એ કાર્ય કરવાનું છે. એ વાત અહીં ઓટોફેબ ટેકનોલોજી છે એમાં સરસ રીતે બધી બાબતો છે એ દરેક બાબતોની વાત એ આપણને કરી છે અને એ બધી બાબતો પણ ખૂબ જ અગત્યની છે, મહત્વની બાબતો છે. એ બાબતો પણ આપણે સમજવાની છે. જોઈએ આપણે પાઠમાં. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. આપણે કલ્પના કરવી છે. આપણે એ કલ્પના કરવાની છે કે આપણે કારનો જે શોરૂમ છે એ કારના શોરૂમમાં છીએ. કારના શોરૂમ આપણે કાર લેવા માટે અથવા કાર લેવા માટે ગયા છે તો આપણી જરૂરિયાત શું છે? દરેક વ્યક્તિની જે નીડ છે કાર માટે, ભલે કાર તો દરેક વ્યક્તિને જોઈએ પણ જે ફેસિલિટીના સંદર્ભની વાત છે તો એની દરેક માણસની નીડ છે એ અલગ અલગ હોય. તો આપણી નીડ પ્રમાણે આપણે કાર કેવી જોઈએ એ બાબતની વાત કરી છે. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. તો શોરૂમમાં ઘણી બધા કારના મોડલ છે પણ તમે છે ને એને મજા તમને એ યુ આર નોટ હેપી, તમને આનંદ નથી વિથ એની મોડલ ઓફ ધ કાર, કોઈ પણ કારના મોડલ કે જે શોરૂમમાં છે એનાથી તમને આનંદ નથી. એટલે કે તમને એ કોઈ પણ કારના મોડલ જે શોરૂમમાં અત્યારે ઉપલબ્ધ છે એ તમને પસંદ નથી. જે તમારી જરૂરિયાત છે એ મુજબ એ કાર
કારના મોડલ એ ઉપલબ્ધ નથી. નોટ નાઉ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરો. હવે તમારે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરવા. નાઉ વર્ક ઓન કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમારે કોમ્પ્યુટર આપણી જરૂરિયાત છે, જરૂરિયાત મુજબની ડિઝાઇન છે એ કોમ્પ્યુટરમાં બનાવવાની છે. અને ક્રિએટ યોર ડ્રીમ કાર, તમારી જે સ્વપ્નની કાર છે, તમારી જે જરૂરિયાતની જે કાર છે એ કારને તમારે સ્ક્રીનમાં બનાવવાની છે. તો એ કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે તો ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર એ ડ્રીમ કાર છે એ બનાવવાની. એન્ડ ધ મેજિક અને જાદુ, ધ નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ a car fabricated exactly like your design. અને એના પછીના અઠવાડિયા તમને આ જે ફેબ્રિકેશન ટેકનોલોજી છે, ઓટોફેબ ટેકનોલોજીની વાત છે. ફેબ્રિકેટેડ મતલબ કોમ્પ્યુટર ગાઈડેડ એને ઓટોમેટેડ આપણે કહીએ છીએ. તો ઓટોમેટેડનો અર્થ એ છે, ઓટોમેટેડ મતલબ કોમ્પ્યુટર ગાઈડેડ છે એ. તો યુ વિલ ગેટ, અને એના પછીના અઠવાડિયે તમે જે ડિઝાઇન બનાવી, તમારી જે જરૂરિયાત છે એવી કાર છે એ લાઈક યોર ડિઝાઇન એવી કાર છે તમને એના ફેબ્રિકેટેડ કાર એક્ઝેક્ટલી એના પછીના અઠવાડિયે મળશે. સચ મેજિક ઇઝ પોસિબલ. અને આવું જાદુ છે એ શક્ય છે થ્રુ એ પ્રોસેસ, જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા દ્વારા આવો જાદુ છે ને એ પસંદ છે. એન્ડ નો વન એઝ એ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને એ ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતો છે. તો આ ઓટોફેબ ટેકનોલોજી છે. તો આપણી જે બેઝિક નીડ છે, આપણે કોમ્પ્યુટરમાં એમની ડિઝાઇન બનાવવાની છે અને એ ડિઝાઇન બનાવીને આપણે એમને આપવાની છે અને એ પ્રકારની કાર છે એ બનાવે. તો આને ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા જે આપણે શોર્ટમાં ઓટોફેબ ટેકનોલોજી છે એ કહીએ છીએ. તો આ ટેકનોલોજીનો ઉપયોગ છે દરેક વ્યક્તિઓની જે બેઝ નીડ છે એ અલગ અલગ હોઈ શકે. તો એ મુજબની કાર છે એ બનાવવાની. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, શોર્ટમાં એ ઓટોફેબ is a technology, is a set of a technology that automate the process for building three-dimensional solid object from raw material. Raw material means જે કાચી સામગ્રી છે એ કોઈ પણ વસ્તુ બનાવીએ તો એની કાચી સામગ્રી હોય તો એ આપણે રો બિલ્ડિંગ હોય કે કાર હોય કે ગમે તે હોય એના માટેનું જે રો મટીરિયલ છે એ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા શોર્ટમાં આપણે એને ઓટોફેબ કહીએ એ ટેકનોલોજીનો સેટ છે. એક સાથે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ આપણે એમાં કરીએ છીએ. ધેટ ઓટોમેટ પ્રોસેસ, જે કોમ્પ્યુટર ગાઈડેડ ઓટોમેટેડના એ સંદર્ભમાં હશે કે જે કોમ્પ્યુટર ગાઈડેડ, જે કોમ્પ્યુટર દ્વારા એ કરવામાં આવે છે ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ ઓબ્જેક્ટ. જો તો થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ એ રો મટીરિયલ, જે કાચી ધાતુઓ છે એમાંથી એ બનાવવામાં આવે છે. એ કાચી ધાતુ છે એમાંથી આ ટેકનોલોજીના ઉપયોગ કરીને એ કાર છે એ કારને બનાવવામાં આવે છે. This industry use solidification of polymers, powders and other raw material. આ ઉદ્યોગ છે, આ ઉદ્યોગ ઉપયોગ કરે છે પોલિમર્સ, પાવડર અને બીજી જે કાચી સામગ્રી છે એનો ઉપયોગ કરે છે ગાઈડેડ બાય ધ ડિઝાઇન ડ્રોવન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. તો સામાન્ય જે કોમ્પ્યુટર છે એ સામાન્ય કોમ્પ્યુટરમાં એની ડિઝાઇન બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરી અને આ કાર્ય છે એ આ કાર બનાવવાનું જે કામ છે એ જે કાર્ય છે એ કાર્ય એમાં કરવામાં આવે છે. Now
it will be possible for human being to acquire power to manipulate the property of matter. હવે it will be possible, હવે શક્ય બનશે એક માણસ માટે એ શક્ય બનશે ટુ એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. ટુ એક્વાયર ઓર મેળવવું, ટુ એક્વાયર પાવર્સ એ શક્તિ પ્રાપ્ત થશે, મળશે. ટુ મેન્યુપ્યુલેટ એટલે પરિવર્તન કરવું. ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર, જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જે લક્ષણો છે, એ લક્ષણોમાં એ પરિવર્તન કરવું એ હવે છે એ શક્ય બનશે. નાવ ઇટ વિલ બી પોસિબલ, હવે શક્ય બનશે ફોર ધ હ્યુમન બીંગ્સ, માણસ માટે, ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર. તો હવે એ શક્ય બનશે માણસ માટે એ મેળવવાની કે જે લક્ષણો છે આ વિષયના, એમાં પરિવર્તન આપણે કરી શકીએ, એમાં ફેરફાર કરી શકીએ, એ પ્રકારની શક્તિ મળશે. ઇન્વાઇટિંગ એ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, AutoFab is now creating, AutoFab technology છે ને is now creating opportunity to manufacture to satisfy the unique need of customer. આ AutoFab technology એ હવે એક તક આપશે. કોને તક આપશે? ગ્રાહકોને તક આપશે. અને મેન્યુફેક્ચર છે, ખાસ કરીને અહીં મેન્યુફેક્ચરની, ગ્રાહકો કરતા અહીં મેન્યુફેક્ચરની વાત છે કે AutoFab ટેકનોલોજી છે ને એ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર ધ મેન્યુફેક્ચર, ઉત્પાદકો માટે એક તકનું સર્જન કરશે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, જે અજોડ, જે ગ્રાહકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટે, એની જરૂરિયાત સંતોષાઈ શકાય એટલા માટે એ કરી શકશે. તો AutoFab ટેકનોલોજી છે એ કાર્ય છે એ કરી શકશે અને એનાથી ગ્રાહકોની જે જરૂરિયાત છે ને એ જરૂરિયાતને સંતોષાશે. તો એ રીતના એ AutoFab ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે મેન્યુફેક્ચર, જે ઉત્પાદકો છે એ જે ગ્રાહકોની જે પણ કાર માટેની જરૂરિયાત છે એ પૂરી કરશે. ઇન્વાઇટિંગ કસ્ટમર ઇનટુ ડિઝાઇન, the development and production process will be lead to unaccepted new products. ગ્રાહકોને જે ડિઝાઇન છે, ગ્રાહકોને ડિઝાઇનમાં આમંત્રણ આપીને ડેવલપમેન્ટ, વિકાસ અને ઉત્પાદન છે, અને એ જે પ્રક્રિયા છે ને એ જે આપણે કોઈ દિવસ અપેક્ષા ન રાખી હોય એવા નવી વસ્તુ તરફ એ લઈ જશે, આપણે નવી વસ્તુ તરફ દોડે, અને એનાથી એક જરૂરિયાત જે ગ્રાહકોની છે એ ગ્રાહકોની જરૂરિયાત મુજબની નવી વસ્તુ છે ને એ આપણને પ્રાપ્ત થશે, મળશે. ઇન AutoFab કસ્ટમર ઇઝ એ કો-કન્સ્ટ્રક્ટર, અને આ AutoFab એટલે કે AutoFab ટેકનોલોજી ગ્રાહક છે ને એ સાથે સર્જન કરનાર છે. ગ્રાહક તો ગ્રાહક છે એ સાથે સર્જન કરનાર, ગ્રાહક છે એ સાથે સર્જન કરનાર વ્યક્તિ આ AutoFab ટેકનોલોજીમાં છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, આ વસ્તુઓની જે જવાબદારી છે, અધર રિસ્ક, બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ, અને એના પેટન્ટના હક એ જે છે મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એ ગ્રાહક સાથે, જે પણ ગ્રાહકો છે એ ગ્રાહક સાથે વહેંચવામાં આવશે, એમના જે પણ હક છે એ હક. Automated fabrication will have a dramatic impact on society. આ ઓટોમેટિક ફેબ્રિકેશનની નાટકીય અસર છે એ જે સમાજ છે એ સમાજ ઉપર એમની નાટકીય અસર હશે. આ AutoFab ટેકનોલોજી છે એ ટેકનોલોજીની એ અસર છે એ સમાજ ઉપર હશે. હવે એમાં પહેલી વાત છે, પહેલો જે મુદ્દો છે એ બેટર પ્રોડક્ટ ક્વોલિટી, વસ્તુની સારી ગુણવત્તા છે. જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે એ વસ્તુની હંમેશને માટે સારી ગુણવત્તાવાળી વસ્તુ છે ને એ
એ મળશે, સારી ગુણવત્તાવાળી વસ્તુ એ પ્રાપ્ત થશે. ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન, ઓટોમેટિક જે પદ્ધતિ છે, જે ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ કરવું ને એસેમ્બલ એટલે ભેગું કરવું વસ્તુઓની જુદા જુદા પાર્ટ્સ છે એને ભેગા એસેમ્બલ વિલ ઇમ્પ્રૂવ એ સુધારશે ધ ક્વોલિટી ઓફ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. તો વસ્તુની જે ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, જાજો સમય લાંબા સમય સુધી એ ટકી શકશે, એ એના માટેની જે ક્વોલિટી છે એ સુધરશે અને એની ટકાઉપણું, આ બંનેમાં એ સુધારો આવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ટેલિવિઝન એન્ડ રેફ્રિજરેટર એટસેટ્રા, અને એની એક અસર જે કાર ઉપર, ટેલિવિઝન ને રેફ્રિજરેટર આ બધા ઉપર હશે. એન્ડ વિલ લાસ્ટ મચ લોંગર, અને વધારે સમય હશે ધેન અર્લિયર મોડલ છે. વિલ લાસ્ટ મચ લોંગર એ વધારે સમય છે એની અસર હશે ધેન ધ અર્લિયર મોડલ, પહેલાના મોડલ છે એના કરતાં, પહેલાના મોડલ છે એના કરતાં એ વધારે અસર છે એની હંમેશા માટે એ હશે, લાંબી અસર છે એ એની હશે. Therefore there will decline in a need of for the replacement. તેથી એ there will be decline ના હશે in a need of replacement, વસ્તુઓની જે બદલવાની છે, વારંવાર જે વસ્તુઓ બદલવી પડે એ બદલવાની જરૂરિયાત નહીં પડે. વારંવાર વસ્તુમાં જે પરિવર્તન કરવો પડે એ વસ્તુમાં એ પ્રકારના પરિવર્તન છે એ કરવાની જરૂર છે એ નહીં પડે. એ સૌથી અગત્યની બાબત છે. તો ગ્રાહકોને એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એ પ્રાપ્ય થશે. એટલે જે વસ્તુમાં બદલવાની જે વાત આવે છે એ વસ્તુ બદલવી નહીં પડે, એની પસંદગીની વસ્તુ જ મળશે, એટલે એ વસ્તુ બદલવાનો અવકાશ જ છે એ નહીં આવે. થેન્ક યુ.